હિંમતનગરથી સમાચાર સામે આવ્યા છે કે કરણપુર પાટિયા પાસે સમૂહ લગ્નના આયોજન વચ્ચે મોતનું ડમ્પર ત્રાટક્યું હતું. આડેધડ પાર્કિંગ અને બેકાબુ ડમ્પરના કારણે એકસાથે 8 ગાડીઓનો કુચ્ચો બોલી ગયો છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ અકસ્માતે હાઈવે પર ટ્રાફિકના ચક્કાજામ સર્જ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગર ગાંભોઈ હાઈવે પર કરણપુર પાટિયા પાસે અજગમખવાર અકસ્માત સર્જાયો હતો. પ્રણામી વણકર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેલા લોકોએ હાઈવે પર આડેધડ વાહનો પાર્ક કર્યા હતા. આ દરમિયાન એક પૂર ઝડપે આવતા ડમ્પરે રોડ ક્રોસ કરીને સામેની બાજુ પાર્ક કરેલી 8 થી વધુ ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે ચમત્કારિક રીતે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પણ 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેને ગાંભોઈ પોલીસે સ્થળ પર પહોંચી હળવી કરી હતી.